નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સમગ્ર રાજ્યમાં પડી રહેલા ધોધમાર અને જોરદાર વરસાદને લઈ આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને બારડા સહિતના આજુબાજુના વિસ્તારોની અંદર સતત કાલ બપોરથી પડેલા વરસાદને લઈ આજે નદી નાળા છલકાઈ ગયા હતા। તેને અનુલક્ષીને સાવરકુંડલાથી 10 કિલોમીટર દૂર આવેલ રામગઢ બારડા પાસે એક નાળાની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી આવક થતાં વીજપડી તેમજ સાવરકુંડલા તરફ જતો વાહન વ્યવહાર આજે ખોરવાઈ ગયો હતો અને તેને લઈ અને રોડ રસ્તા ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે વાહનોની। ત્યારે હવે સતત પડી રહેલા વરસાદને લઈ અને વહીવટીતંત્ર દ્વારા પણ આગોતરું આયોજન કરી આ પ્રશ્ન અંગે યોગ્ય નિકાલ લાવવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે આ સતત વરસાદને લઈ અને વાહન વ્યવહાર અહીંયા ખોરવાઈ જતાં લોકો અને મુસાફરોને પરેશાનીનો માહોલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે આ વરસાદી માહોલ વચ્ચે હવે વહીવટીતંત્ર આ અંગે અગાઉથી આગોતરું આયોજન કરી અને આવી સ્થિતિ ન સર્જાય તે અંગે પણ હવે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું લોકો અને મુસાફરો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।